રાજ્યભરમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અવનવી જાહેરાતો થઈ રહી છે। ત્યારે વડોદરાની ડેરી દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે માટે ડેરી દ્વારા આપવામાં આવતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને સાથે સાથે શહેરી વિસ્તારમાં વિક્રેતાઓ માટે પણ આકર્ષક જાહેરાત કરવામાં આવી છે। આમ તો સહકારી ક્ષેત્રની ડેરીમાં ખેડૂતો માટે ભાવ વધારાની જાહેરાત ચૂંટણીના સમયગાળામાં જ થતી હોય છે, પરંતુ બજારમાં કેટલીક ખાનગી ડેરી દ્વારા પગ પેસારો કરાતા સહકારી ડેરી ઉદ્યોગને સ્પર્ધામાં ટકી રહેવા માટે અવનવા પેંતરા અપનાવવા પડે છે। વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું કાર્યક્ષેત્ર પણ 3 જિલ્લામાં ફેલાયેલું છે, ત્યારે દૂધ ઉત્પાદકો ખાનગી ડેરી તરફ ન વળે અને ડેરીના દૂધની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આકર્ષક ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો। બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી બરોડા ડેરી દૂધ ઉત્પાદકોને 6 કિલો ફેટ અને 9 SNFના 570 રૂપિયા ચૂકવતા હતા, જેમાં વધારો કરીને 640 રૂપિયા કરવામાં આવ્યા છે। જ્યારે 4 કેટેગરીમાં લેવામાં આવતા દૂધમાં તમામ કેટેગરીમાં ભાવ વધારો કરી ડેરીમાં આવતા દૂધની ગુણવત્તા સુધારવાના પ્રયત્નો હાથ ધરાયા છે। સાથે સાથે શહેરી વિસ્તારમાં વિક્રેતાઓ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ખાનગી ડેરી સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે બરોડા ડેરીની તમામ પ્રોડક્ટ્સમાં વિક્રેતાઓના કમિશનમાં વધારો કરવામાં આવ્યો છે। ઘણા વખતથી દૂધ ઉત્પાદકોના કિલો ફેટના ભાવ બાબતે ચર્ચાઓ ચાલતી હતી। વડોદરા જિલ્લાના પશુપાલકો માટે કાયમ માટે અમારા બોર્ડે કાયમ માટે સારા નિર્ણયો લીધેલા છે, પરંતુ GCMમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર 18 સંઘો કામ કરતા હોય છે અને અમૂલના લોગાથી જ સમગ્ર ગુજરાતના વિશ્વમાં ડેરીઓ અમૂલ દૂધ અમૂલથી જ પ્રચલિત હોય, ત્યારે બરોડા ડેરી પણ એક અમૂલનો ભાગ છે, જેના ભાગરૂપે છેલ્લા 2 મહિનાથી કસરત કરીને આજે એક નિર્ણય પર આવ્યા છે। સાથે સાથે જે ભાવફેર જે કંઈક આખા વર્ષનો નફો થાય એને ભાવફેરના રૂપમાં આપણે દૂધ ઉત્પાદકોને પૈસા આપતા હતા, પરંતુ જેમ સુગારોમાં પણ ભાવફેરમાં ઇન્કમ ટેક્સ દાખલ થયું તેમ દૂધના ધંધામાં પણ ભાવફેર ઉપર ઇન્કમ ટેક્સ લાગવાનો હોય, ત્યારે અમે પણ અમૂલ પેટર્ન પ્રમાણે આજથી દૂધ ઉત્પાદકોનો ભાવ વધારો કરીએ છીએ। સાથે સાથે દૂધ વિક્રેતાઓનો પણ ભાવ વધારો કરી રહ્યા છે। આવી જાવ, જેના લીધે જે ઓપન માર્કેટની અંદર ક્વોલિટીવાળું બરોડા ડેરી જે પ્રોસેસથી જે પ્રોડક્ટ વડોદરા શહેરની જનતાને પહોંચાડે છે, પરંતુ કેટલાક ડીલરોના કમિશનો પ્રાઇવેટવાળા દોડા આપતા હોય, એની ક્વોલિટી બરાબર છે કે નહીં એ તો આરોગ્ય ડિપાર્ટમેન્ટે કોર્પોરેશને જોવાનું હોય છે, પણ અમે ફેડરેશનના નિયમ પ્રમાણે શુદ્ધ, સાત્વિક અને જે પાઉચ ઉપર લખીએ છીએ એ જ ફેટ SNF સાથે પ્રોડક્ટ પહોંચાડતા હોય, ત્યારે અમારા દૂધ વિક્રેતાઓની પણ ચિંતા કરીને એના માટે પણ ભાવ વધારો કરવામાં આવેલો છે।